જીવનના શીખવાના માર્ગનું પ્રથમ પગથિયું મારી પ્રાથમિક શાળા. ભણવાની શરૂઆત કરી એ મારી પ્રથમ શાળા. બાલમંદિર તો અમે ગયા જ ન હતા. નિશાળનો પહેલો દિવસ એટલે હાથમાં શ્રીફળ લઈ ચાંદો કરી વરરાજાની જેમ ભાઈબંધો સાથે હસતા હસતા પ્રાથમિક શાળામાં ગયા હતા. સાથે ટીકડા પીપરમેન્ટની થેલી લઈ ગયા અને ખાવાની મજા જ કંઈક ઓર આવતી. પહેલા ધોરણમાં પહેલો દિવસ એટલે મજા જ મજા. શરૂઆતના દિવસમાં તો રોજ સાહેબ અલગ અલગ ટીકડા બિસ્કિટ ખાવા આપે, વાર્તા કહે, ગીત ગવડાવે, રમત રમાડે. પછી ધીરે ધીરે પાટીમાં 1, 2, 3 ઘૂંટાવે. ક ખ ગ ઘ એટલા જાડા થાય ત્યાં સુધી ઘૂંટાવે કે પાટીમાં સહેજે જગ્યા ન રહે. પ્રેમજી સાહેબ ગાંફના પહેલું ધોરણ ભણાવતા. પ્રેમજી સાહેબ 8 થી 10 ફૂટ જેટલી લાંબી લાકડાની ફૂટપટ્ટી રાખે અને ન આવડે તો ખુરશીમાં બેઠા બેઠા જ ફૂટપટ્ટી મારે એટલે ભલભલા બાળકોએ મારની બીકે પહેલા ધોરણથી જ વાંચવા લખવામાં પાવરધા થઈ જાય. આજે એવા નિષ્ઠાવાન ગુરુઓની ખોટ વર્તાય છે. શાળાના બીજા શિક્ષકોમાં દીપા સાહેબ, હેમંત સાહેબ, દાનસંગભાઈ સાહેબ, મગન સાહેબ, દર્શનાબેન, સરગવાના રમેશભાઈ, પ્રેમજીભાઈ અને દિલુભાઈ સાહેબ અમારા વખતમાં શિક્ષણની સેવામાં રત હતા. એ બધા શિક્ષકોની ભણાવવાની રીત આજે પણ યાદ આવે છે. ગામમાં રમતા હોઈએ અને હેમંત સાહેબ કે કોઈ જોઈ જાય તો બીકના માર્યા સંતાઈ જતા. વર્ગમાં તોફાન કરે એને માસ્તરો અંગૂઠા પકડાવી માથે ચોક મૂકતા. આમ તેઓ શિસ્તના પાઠ ભણાવતા, બાળકોમાં રહેલા અવગુણોને સદગુણોમાં ફેરવતા. એ વખતે નિશાળે જવાની મજા જ કંઈક ઓર હતી. પાસે ભલે અત્યારના જેવું સ્ટાઇલિશ બેગ ન હતું, પરંતુ ભણવાનો ઉમંગ અને ઉત્સાહ કંઈ ઓછો નહોતો. કપડાની થેલી અને તૂટેલો ફૂટેલો કોઈએ આપેલો કંપાસ, એમાં 2 કાંકરા અને એકાદ સીસપેન, જેને પેન્સિલ અત્યારે તમે કહો છો. પેન તો છેક 7મા ધોરણમાં જોવા મળેલી. શાળાએ 10 વાગે જવાનું. સફાઈનો વારો હોય અથવા વારો ના હોય એમણે મેદાનમાં અને ખંચાળીમાં કચરો વીણવાનો. સફાઈ પછી પ્રાર્થના બેસે અને પ્રાર્થના, ધૂન, ભજન, બાળગીત વારા પ્રમાણે ગવાય. સુવિચાર જાણવા જેવું બોલાય. આગલા દિવસે કોને શું બોલવાનું તે જે તે મંત્રી નક્કી કરી નામ બોલે. પ્રાર્થનામાં તબલા, મંજીરા વગાડવા માટે તલપાપડ થતા. સફાઈના વારામાં આનાકાની કરતા. સફાઈ મંત્રી સાથે માથાકૂટ કરતા કે દર વખતે મને જ મેદાન કે પ્રાર્થનાનો રૂમ વાળવા આપે છે. વળી સોનપાવડી માટે તો સૌ ના જ પાડે. સોનપાવડીનો વારો તો કોઈ ના લે. પાણી ભરવાના પણ વારા. હોજમાંથી પાણીની ડોલ ભરી પીવાના માટલા ભરવાના. પ્રાર્થનામાં મજા ત્યારે આવતી જ્યારે હેમંતભાઈ સાહેબ એમનું પ્રિય ગીત ગાતા, ટીનકી તારે આવવું મેળે. દીપા સાહેબ પગ મને ધોવા દો રઘુરાય અને પાપ તારું પ્રકાશ ગાય. ભણાવવામાં પણ હેમંતભાઈ સાહેબ ધોરણ 7 ભણાવતા, કેમ કે એ એટલા કડક કે કોઈ મોટા વિદ્યાર્થી તોફાન પણ ન કરી શકે અને એમની નીચે ભણવામાં પણ ખૂબ સારા તૈયાર થાય. આગળ ભણવા જાય તો પણ ક્યાંય પાછા ન પડે એવું ભણતર અને ઘડતર એમનું. પ્રેમજીભાઈ સાહેબ પાયો પાકો કરતા અને બીજા બધા સાહેબો વિદ્યાર્થીનું ભણતરરૂપી મકાનનું પાક્કું ચણતર કરતા. અને એટલે જ આપણા ગામની શાળા ફરતા બધા ગામ કરતાં શિક્ષણમાં આગળ પડતી હતી. આસપાસના ગામના બાળકો આપણે ત્યાં ચાલીને ભણવા આવતા. દાનસેકભાઈ સાહેબ આવી અને શાળાની દિવાલોને સુંદર ચિત્રોથી સજાવી દીધી. નવી ભરતીમાં આવેલા રમેશભાઈ, પ્રેમજીભાઈ અને દિલુભાઈ પણ જૂના શિક્ષકો નીચે ઘડાયા અને ગામની શાળાને એમ જ જીવંત રાખી. ઉપરાંત તેની શિક્ષણ પ્રણાલીને આધુનિક સમય પ્રમાણે ફેરફાર કરી કાર્યરત રાખી. રિસેસમાં અડવાદા, ધમ ધમ લોખંડ લાકડું રમતા. તળાવની પાળે ફરતા વડ, લીમડા, ખીજડા વૃક્ષો રમવા માટે વપરાતા. પાળ પર પીપર નીચે સોમાદાદાનો ગલ્લો. ગલ્લામાં મળતા ટીકડા, ભૂંગળા, બિસ્કિટ આજે પણ યાદ આવે. ઉનાળામાં સોમાદાદા કોઠીમાં આઈસ્ક્રીમ વેચતા. 1 રૂપિયામાં કોનમાં ભરેલો આઈસ્ક્રીમ મળતો. આજના 20 રૂપિયાના કોન કરતાં એ મીઠો લાગતો. નાનજી બાપુની દુકાનમાં ધંધુકાથી કંઈક અલગ અલગ ભાગ વેચવા આવતો. વળી મંદિર પાસે બાપુની દુકાન તો અવનવા ભાગ સાથે ઇનામવાળા રમકડા માટે જાણીતી. રિસેસમાં મધ્યાહન ભોજન પણ કરવાનું. ખીચડી, વઘારેલા ભાત, દાળ ઢોકળી, શાક, ખીચડી ખાવા માટે લાઇનમાં બેસવાનું અને પીરસવાનો વારો લેવા ઝઘડવાનું. જેને આપણને ઓછું આપ્યું હોય એને ઓછું આપવાનું. શિક્ષકને ફરિયાદ કરવાની ને પાછા કિટ્ટા બુચ્ચા કરવાના.
તળાવમાં પાણી હોય ત્યારે પાણી પર છીપતરી નાખવી. અમુક બાળકો છાનામાના કપડાં કાઢી નાહી પણ લેતા, લસરપટ્ટી ખાતા, વળી સુકાઈને રિસેસ પછી પાછા ભણવા આવી જતા. અમુક ગામના યુવાનો ગારાના તરતરિયા બનાવવામાં પાવરધા હતા. ગારાના નાનામાં નાના તરતરિયા અને મોટામાં મોટા તરતરિયા બનાવવાની પણ હરીફાઈ થતી. વળી બીજાના તરતા તરતરિયા ફોડવાની પણ મજા આવતી. વરસાદમાં કોથળાનો મોસલો ઓઢીને જવાનું, પણ જવાનું જરૂર, કેમ કે નિશાળ વહાલી જેટલી હતી. આપણી આ જૂની પ્રાથમિક શાળા માત્ર મકાન નથી, આપણું ઘડતર કરનાર, કેળવણી કરનાર, જીવનના પાઠ શીખવનાર મંદિર છે. જૂની પ્રાથમિક શાળામાં કોઈ હાઈસ્કૂલ કે સરકારી દવાખાનું બનાવડાવી આ ઐતિહાસિક ઇમારતને ભાંગતી બચાવીએ. તેનું રિનોવેશન કરી ફરી બાળકોના કિલોલથી ગુંજતું કરીએ. આસપાસના ગામમાં હાઈસ્કૂલો બની રહી છે, ક્યાંક 11-12 ચાલુ થઈ રહ્યું છે, તો આપણા ગામમાં પ્રાથમિક શાળા શરૂ થઈ તેને 69 વર્ષ થયા. 70મા વર્ષે હાઈસ્કૂલ તો બનવી જ જોઈએ.